હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ક્યાં જાય છે દાદી? આપણે સોમવારીમાં જાય છે, હે ને? તડકો બહુ હતો એટલે ચૂંદડી બાંધવી પડી. અને અહીંયા છે ગૌશાળા, હે ને? ગૌશાળા છે. હવે આપણે જાય છે સોમવારીમાં. તડકો બહુ છે અને સાધનનો એટલો અવાજ આવે છે, હે ને? અને અત્યારે અને અત્યારે ટાઈમ થયો છે 3:30, હે ને? 2:30. હા, જોયું ને તેજુ? તો જો અહીંયા ગાયું કેટલી બેઠી છે, હે ને? કેટલી બધી ગાયું છે, હે ને તેજુમાં? હવે આપણે જઈએ સોમવારીમાં જઈને સોમવારી બતાવશું અને સોમવારીમાંથી શું શું ખરીદી કરીએ પણ બતાવશું. અને અત્યારે ફૂલ તડકો છે, હે ને? તો અમે ફાઇનલી પહોંચી ગયા છે સોમવારીમાં. અને સોમવારી અમારી ભરાઈ છે હાઈસ્કૂલની અંદર, દોમડીયા હાઈસ્કૂલની અંદર સોમવારી ભરાઈ છે, હે ને તેજુમાં? સ્કૂલની અંદર સોમવારી ભરાય એવું કહું છું, હે ને? હાઈસ્કૂલ છે. અને તેજુમાં મને કે આ સાઈડ હાલ, સાંયે જાઉં છું, અહીંયા હાલવા જાઉં તો એ બીજી સાઈડ વયા જાય, હું પાછી એની સાઈડ જાઉં તો વરી પાસે બીજી સાઈડ. એવું કેમ તેજુમાં કરો? રોડ ક્રોસ કરવો હોય તો હું પાછું ફરીને જાઉં તો તેજુમાં આ સાઈડ ઊભા હોય. અને જો સોમવારી હજી તો કાંઈ સોમવારીમાં કાંઈ ખુલ્લું નથી ને અમે આવી ગયા છે. ખોલે છે હજી તો તેજુમાં? વહેલા આવી ગયા આપણે, હે ને? કઈ વાંધો નહીં, હાલો. જે ખુલ્લું છે એ ફરી લઈએ ને પછી પાછો બીજો રાઉન્ડ મારશું. શું લેવું દાદી? નથી લેવું? હમણાં લઈ આવ્યા હતા, હે ને? પણ છે સરસ લસણ, નાનું છે પણ સરસ છે. શું ભાઈ કિલોનું? 80 કિલો, સારું કહેવાય, હે ને? કાલે 100 કિલો લઈ આવ્યા ને. હમણાં હું કેશોદ ગઈ હતી ને ત્યારે 100 કિલો જ હતું. સસ્તું છે, સારું છે. અને અહીંયા છે ફ્રૂટ, તરબૂચ ને ટેટી. જાય ત્યાં લેતા જાઉં, હે ને? કેરી સરસ છે. કેરીનું શું છે? કેરી અડધો તોડી ગલી. ચક્કર મારી આવે આમ, હે ને? પછી લઈ લઈએ. ચલો, મસ્ત મોટી કેરી છે. પાછા જાય લેતા જાઉં. 2 કિલો 3 કિલો. લસણ ડુંગળી છે ને. ચલો, મેથી અહીં સારી છે તેજુમાં. મેથીનું શું છે બેન? લઈ લો તેજુમાં. સરસ પાંદડા છે. નીચેની રહ્યો મસ્ત છે, એ થોડી પોલી થઈ ગઈ. એક લઈ લો. કઈ સારી છે, લઈ લો. ચલો તો એક મેથીની ખરીદી કરી. મેથીથી શરૂઆત કરી કા. ગાજર સરસ છે તેજુમાં, મોટા મોટા દેશી ગાજર છે તેજુમાં. બેન ગઈ કે કેમેરો નીચે રાખો દેખાય, પણ હું મારો વિડીયો લઉં છું. કાંદે છું. ગાજર નું શું છે? લેવું છે? આ બેન ના છે ગાજર. શું છે બેન? 20 ના અડધો. તેજુમાં લઈ લો 20 ના ગાજર. એ ગાજર લઈ લો. હું લઉં તો વિડીયો કોણ લે? ચલો તો હું લઈ લઉં ગાજર. આવ્યો 3 આપી દો. લઈ લીધા તેજુમાં? ઓલું લીધું?
હજી કપડાં ને એવું તો કાંઈ આવ્યું નથી એટલું હે ને તેજોમાં બધું બંધ છે. હાલો થોડુંક શાકભાજી લઈ લે અહીંયા ત્યાં સુધી ખુલે તો ઠીક છે, નહીં તો પછી વયા જાય ઘરે. હાલો ઊભો નહીં, લક્ષુ હોતો છે. હા પછી લક્ષુ ઉઠશે ને રડશે ને વરી. ટમેટા સરસ છે. ટમેટાનું શું છે ભાઈ? ટમેટાનું શું 30 ના કિલો? ચલો ટમેટા લઈ લો દાદી, લઈ લો. સરસ ના હે. લો બોલો દાદી કઈ કે અહીંયા 30 ના મળે તો આગળ નહીં 20 ના મળે. દાદી બાકી ફૂલ લોભિયા. દાદી શું કરું? હાલો લીંબુ આજે જ લીધા છે, કાલે લીધા. થઈ રહ્યા તો પાછા લઈ લે. અત્યારે જ છે ને ગુવાર મસ્ત છે અહીંયા. 40 નો 500 ઓલા 500 આપી દો. ચલો ભાઈ 40 નો 500 ગુવાર આપી દીધો. મસ્ત ફ્રેશ છે. જો આવો ગુવાર હોય ને જાડો ઈ લેવાય. તમે હાવ ઝીણો લઈ આવો, એ પછી કડસો લાગે. તેજુમાં કેટલો જો મસ્ત હે ને તાજો. ભાઈ તમારી પાસે તો છૂટા હે ને, આગળ કોઈ પાસે લીંબુ નું શું છે? 40 ના 250. લીંબુ બહુ મોંઘા છે. બધાને મોંઘા છે કે ખાલી અમારે વડાલમાં જ મોંઘા છે? કાતેજુમાં ના લીંબુ અત્યારે તો નથી જોતા. ચલો હું પૈસા આપી દઉં. સરસ દેખાય તુરિયા લઈ લઉં હે ને? મસ્ત છે. કુણા ઝીણા લેવાય એટલે કુણા હોય, બી નાના હોય. અમારે દાદી ને ભાઈ શીખવવું પડે. દાદી નહીં તો ગઈઢા લઈ આવે. નહીં 250. અચ્છા 30 ના 500 છે તો 30 ના જ લઈ લઉં. અમે દાદી ભેગા રહી શીખી ગયા છે બધું હે ને તેજુમાં. આપું એક આપી દો એક્સ્ટ્રા. તમારો વિડીયો બનાવું છું. આ ભાઈ પાસેથી શાકભાજી લેજો, બહુ સસ્તું આપે છે. સોમવારીમાં આવો ને તો ચારે બે આવે. મોટા લેવું તો બે આવે. દાદી નું શું કરવું? અને આ ભાઈ પાસે શાકભાજી બહુ ફ્રેશ છે હે ને દાદી? ટમેટા લઈ લે. નહીં ટમેટા અહીંથી નથી લેવા. ચલો જોઈએ દૂધી સરસ દેખાય. દૂધી નું શું છે ભાઈ? 10 અને કોબી 10 રૂપિયા. વાહ સરસ. ચલો લઈ લઈએ એક દૂધી. 15 ની બે આપી દો દૂધી. ઈ ભાઈ ભાઈ ગઈ છે કે ચલો આપી દો. આલ્યો. અને આ એક કોબી આપી દો. તેજુમાં એ ભાઈ ને કહું કે હું 15 ની બે આપી દો તો કે યસ. સબસ્ક્રાઇબ કરી લો મારી ચેનલ. તું આવીશ જો. હા જો છોકરા પૈકી મેં લીધું છે. શું છે હે ભાઈ? ચીભડાનું શું છે? ચલો આ ભાઈ પાસે શાકભાજી લઈ લેજો. બધું 40 રૂપિયા કિલો છે. ચલો મસ્ત શાકભાજી. સોનું કિલાનું કીધું તમે ભાઈ? ચીભડાનું 40 ના કિલો. ચલો તો લઈ લઈએ આપણે 500 હે ને તેજુમાં? આપી દો ભાઈ ટોપલી. ટોપલી આપો. હાલો 20 50 રૂપિયા આપો પછી આપણા કેટલા છે? એ પપ્પા 90 રૂપિયા છૂટા છે. 80 રૂપિયા. આવો 50 પાકા. છૂટા હોય તો વેપાર કરજે, છૂટા નથી પેલા ચોખ્ખો કરી દઈએ ગ્રાહકી. નો માલ લઈએ હોની નોટ કાઢે 80 આપણી પાસે છે નહીં. ખોટો વેપાર નો કરતો, ટાઈમ નો કરતો.
આયો હાલે ભાઈ 500 આપી દો. આ ચીપડા ઉમાં નાખી દે. ચલો ઊભો નહીં તમે. અને ચીભડા આપણે લઈ લીધા હતા પણ ભાઈ પાસે છૂટા નહોતા હે ને, એટલે પાછા આવીને આપણે છૂટા થાય પછી આપણે લેવું ચીભડા. શું છે બેન ટમેટાનું? 20 કિલો. વાહ દાદી વાહ, તમે કહેતા તો કે આગળ હશે સસ્તા હે ને. લઈ લો ચલો, મસ્ત મસ્ત ટમેટા લઈ લો. બધાય સરસ જ છે, વીણવાની કઈ જરૂર નથી હે ને. બે વસ્તુ છે આ બાજુ રાખજો, તમે તાર ઓરું રાખ દેજો. આવ્યો બેન 1 કિલો આપી દો. મારે જાજુ નથી. દાદી શું થયું તું આગળી? આ છત્રી નહોતી પડી તમારી ઉપર? દવાખાને નહીં જવું પડે ને? ઓ માય ગોડ, એવું કરવું તો બેન ને તો બેન ને 20 રૂપિયા ટમેટા મોંઘા પડે. જોઈ બે દાંત કાઢે. દાદી કે મારે ખંભો દુખે આવ્યો. હાલો આ થેલીમાં નાખી દો ટમેટા. અને તડકો છે ગજબ નો હે ને દાદી. હવે થોડીક શાકભાજી લઈ લઈએ ને પછી આપણે પી લઈએ શેરડીનો ઠંડો ઠંડો રસ. પછી વૈયા જાય ઘરે. અહીં કેટલા બધા ગાજર હે ને. ચલો ટેટી તેજમાં બધે કેટલી બધી છે ને, મસ્ત છે ટેટી. આગળ મસ્ત છે. આગળ સોંગાટ મોંઘી લઈ લેવાની હોય તેજમાં 5-10 રૂપિયાનો જ ફેર હોય. ચલો જો બીટ જો કેટલા મસ્ત છે. શું લેવું ફ્રૂટમાં? તરબૂચ લેવા? જો તરબૂચ છે અહીંયા, સવારે લઈ આવ્યા દાદી હે ને. અને જો અહીંયા ટેટીના ઝબલા છે, એમાંથી એક ઝબલું આપણે લઈ લઈએ ટેટીનું હે ને. જો અહીંયા છે આ ભાઈ ઝબલા જ વેચો છો ટેટીનો કે ખુલ્લી વેચો છો? શું છે ઝબલાનું? 100 રૂપિયા. કેટલા આવે એમાં? 4 કિલો. કેટલા ટમેટા લેવા તમારે? 30 કિલો. 30 કિલો. ચલો છૂટા થઈ ગયા આપણે, માંથી ચીભડા લેતા જઈએ. ચલો આપણે ભાઈ છૂટા થઈ ગયા છે. થઈ ગયા ને 20 રૂપિયા છે ને છૂટા? હા ચાલો લઈ લઈએ. હાલો ભાઈ આપી દો અડધો કિલો. 20 ના હવે છૂટા લઈ આવ્યા. લે આગળ તો કે છૂટા નથી. લે બોલો. તમને કીધું કિલો જ હતી. કિલો કરી નાખું 40. ના એટલે તમને છૂટા કરને આવ્યો. એટલે વેચતા નથી, એટલે તમને પહેલા કીધું કે છૂટા કરતા હોય. ઈના 500. કાચની વસ્તુ વેચાય છે. અને નમક રાખવાની બરણી છે નાની કાચની, બતાવો. એવી હાવ ને એનાથી થોડી આમ મોટી આમ પોડી આવે ને એવી. શું છે? કપ છે. કપ મસ્ત છે આમ જો, ડિઝાઇન કેટલી મસ્ત છે તેજુમાં હે ને. આઈ કપ છે આમ જો કેવા છે. બીજા આય કપ છે. છોટા ભીમ શું છે બેન નાની બરણી? આ 80 રૂપિયાની એક આવશે, 60 રૂપિયાના કપ આવશે. સોના બી ગુંજાન મસ્ત છે ને ફ્લાવર પોટ. ચલો બીજી જોઈ લઈ હે ને તેજુમાં. અહીંયા બધી સ્ટીલની પ્લાસ્ટિકની વસ્તુ હે ને તેજુમાં. જો મને ચા ગાળની કંઈક અલગ લાગી. આમાં કદુક રસાઈ થઈ જાય. આદુને આપણે ખમણી કરવી હોય ને તો આપણે ઓલી નહીં રાખવાની ખમણી. જો ચાય ગરાઈ જાય ને ખમણી થઈ જાય હે ને. કદુક રસ લેવું કઈ? મારે તો કઈ લેવું નથી. તમે મને શું લઈ દેવો? હે હવે હું લઈ દે બકાલ લઈ દીધું. ઘણું લઈ દીધું તે લઈ જ દેવાનું હોય. હા હું કોણ? આ તો મને ના લઈ દેવું પડે. હાલો તમે લઈ દેવો તો હું કઈ ના નહીં પાડી.
ચલો તો કઈ વાંધો નહીં, દાદી નથી લઈ દેતા હે ને? આમાંથી કઈ લઈ દેવો? એ ડીશ અહીંથી, હા અહીંથી લીધી છે ને ડીશ, ઓલી 20 વાળી. અહીંયા બધી પ્લાસ્ટિકની વેરાયટી હે ને? આ એક લઈ લઈએ ભાઈ. આનું શું છે? 10 રૂપિયા. એક આપી દો ભાઈ. જો દાદી, હું આપું કે તમે આપો પૈસા? એટલે જ ને, દઈ દો. ચલો ચલો, લઈ લીધું ને? અહીંયા બંગડી છે, જો બંગડીને ઢગલો કરીને બેન બેઠા છે. જો આવી તમે પહેરો ને તો હાલે. જો આ ટાઈપનું હે ને, ટ્રાય કરો. ડાયમંડ વાળી હે ને, તમને ના સારી લાગે. આ ટાઈપની લ્યો ને તો આવી હાલે. પહેરો જોઈ છે તમારી સાઈઝ નહીં કે બીજી જોઉં? મોટી છે તો નાની સાઈઝ જોઈએ છે ને, નાની એનાથી. બસ આ લઈ ગયો. એ હું દઉં 20 રૂપિયા. જોયું ને, દાદી બંગડી લીધી, મને કહે કે 20 આપી દે. હાલો આપી દઈએ. શાકભાજીની થેલી રાખો, આપી દે. 50 નો સિક્કો હતો, આપી દો બેન 40 પાછા. એ દાદ 50 સિક્કા નથી આવતો? અચ્છા 20 નો આવે. ઠેક, મને એમ કહો 50 હશે. મને ના ખબર પડે ને, તમારે જેટલી ભણેલી નહીં ને. ચલો ફટાફટ ઉભા થઈ જાવ. હાલો. એ છોકરી પૂછતી હતી કે તમારી વહુ છે કા? તેજુમાં કે જોઈ કે હા મારી વહુ છે. તો કે આવી આપડા બેન નું બોન્ડ એવું છે ને. એટલે બોન્ડ એટલે શું? બોન્ડ શું? આ બોન્ડ કેવાય. હું આમ જામ ને આમ ભાગ્યા, જરી કઈ ફરખા ઉભીને વિડીયો લ્યો, હાથ પકડીએ તો ભાગ્યા, અને ચા ઉભા રહીએ. કાતે જો આપણે બેને દાદી દીકરીને જેમ ભરો ભણે ને. હે કે ખાલી હોજ? પણ મારે આમ જાવું તું, જો આમ કપડા વેચાય ત્યાં. હવે હું તમે ત્યાં જ ભાગો બધે. આડા આડા જ હાલતા હોય, સીધા તો હાલતો નથી. મેં કીધું કે થોડી વાર ઉભા રહ્યો તો તમે તો દોડીને ભાગ્યા. હાલો હું આગળ જઈ આવીએ. બીજું શું? આ બેન પાસે આમ જો મસ્ત બંગડી આપણે લીધી એવી છે ને, ઘણી છે પણ આની પાસે. અહીંથી લીધી હોત તો હે ને લેવાઈ ગઈ. ચલો હે દાદી, લેવું છે અહીંથી કઈ? નેકલેસ લેવો? નેકલેસ નેકલેસ ક્યાં પહેરાય? ક્યાં પહેરવાનો હોય? હે નહીં કયો તમને પણ આઈડિયા તો કઈ કહી છે ને? કહી દો, ગમે એ કહી દો. ક્યાં પહેરાય? હે લે કે લોહી પી ડોકમાં પહેરવાનો હોય. હા જો અહીંયા રહ્યા, જો મસ્ત મસ્ત હે. તાજુ જો હું લઈ લઉં, તમે લઈ દેહો. લે બોલો કઈ કે મારી પાસે કઈ નથી, બટવો પડ્યો ઘેરે. પાકેટ કે અચ્છા ખાલી કર્યો. યો હું વાપરી લીધું? આખા 50 રૂપિયા લઈને આવ્યા હતા. મસ્ત આમ જો. હવે તો સોનું મોંઘું થઈ ગયું, હવે આજ પહેરવું જોઈએ. હે ને, અલગ અલગ તો પહેરવું ને. કોણ હાસુ પહેરે કાબે? ક્યાંક જઈને પડવા આયા ઓલું એવું તો થાય કે અલગ અલગ સોમવારીમાં આયા નતો ખિસ્સા કાપ ઘડીએ કર. હા ભરવાડે ના ખિસ્સા કાપ્યા. કયું લેવું તેજોમાં? ગમે છે તમને કોઈ? જો આ તો ઓલું છે, ગોલ્ડ જેવું લાગે છે. કયું કહેવાય ને, ધાતુનું કા? લેવું છે કઈ તેજોમાં? ના મારે નથી. ચલો ચાલો. મસ્ત મસ્ત છે. જે વડાલમાં આજુબાજુ ગામડામાં રહેતા હોય અને જો ભાઈ પાસેથી ને બેન પાસેથી કઈ લેવું હોય તો આવી જાજો. નેકલેસ ને મંગલસૂત્ર બહુ જ મસ્ત છે તેજુમાં. જો ચલો શું જોઉં છે અહીંયા? જો આ તો પાછું અહીંયા આવ્યું. જો અહીંયા છે આ તો ગયણી તો
આ બધા નવીન આ નીકળ્યું લાગે. નવીન આવી ગયા. આપણે ઓલી વખતે આવ્યા તો આવું કઈ નહોતું હે ને. હાલો તમારે મને જે લઈ દેવું હોય તમને છૂટ છે, જો હું તમને ના નહીં પાડીશ. હો લઈ ગયો. હા બેન લઈ ગઈ. ખોટી નકામમાં તમને અહીંયા નવા કપડાં વેચાય છે હે ને તેજુમાં. આ દવા છે. ભાઈ હાથ લઈ લે ને શું લઈ લઉં? લુગડાની જોડી. ના ના ચલો. લક્ષુ માટે હમણાં કેટલાક જોડી ઘરમાં પહેરવા લીધા છે, ઉનાળામાં પહેરવા માટે. જો દાદી વાળા ભાઈ આવી ગયા નાસ્તા વાળા હજી હે ને, આવ્યા. રિક્ષા લઈને આવી ગયા. આવ્યા. આવ્યા છે, હવે અમારે જવાનો ટાઈમ થયો તો એ ભાઈ આવી ગયા તો હવે લઈ લઈએ. અને અહીંયા જો પ્લાસ્ટિકની જ વેરાયટી વેચાય છે બધી હે ને દાદી. હાલો જોઈ લઈએ. અહીંયા મને ગલ્લો લઈ દેવો, ગલ્લો ગલ્લો લઈ દો મને. તમે મને પૈસા દેજો, હું એમાં નાખી જો હે ને. આ મોટો લઈ દેજો, નાનો તરત ભરાઈ જાય. મોટો લઈ દો. રોજે તમારે મને 500 આપવાના, બધું ના આપત કાંઈ. જો તેજો મારી રોટલી મેલવાની ડીશ તો મસ્ત નવી નવી નીકળી. આમ જો આ ચોરસ ને જો, અને આ છે ગોળ, ઊંડી છે હે ને. લઈ દેવું કઈ મને? નહીં તો કાંઈ નહીં. ચલો હું ફક્ત તેજુમાં એમ જ કહેતા કે મને કાંઈ લઈ દેવું, પણ પૈસા તો હું જ બધાય દેતી હોય. આ તો ખાલી એમ જ કા તેજુમાં ટાઈમ પાસ કરવા માટે. બાકી તેજુમાં જો મને ગલો લઈ દીધો હોત ને તો હું તેજુમાં પૈસા રોજે 500 લેત ગલામ નાખવા. લઈ દેવો લે હોવ હાટું ગમે ત્યાંથી કામી આવાય. ના તમે હાલો માર ભેગા, તમારે વિના મને ના મજા આવે. જો ઓલા ટેટુ વાળા જ ભાઈ છે, કરાવું ટેટુ જો અહીંયા. ઓલી વખતે મેં દાદીને કીધું હતું કે મારા દાદાનું નામ લખાઈ લો, દાદી ના પાડી હે ને. પણ દાદી અમે 4 છીએ ને, હું, કલ્પેશ, વૃંદુ ને લક્ષુ. અમાર 4 માં તમે કે ને સૌથી વધુ લવ કરો તો હાલો મારું નામ લખાવો. નહીં હાલો હાલો ભાઈ નામ રેણુકા લખી દો. દાદી બેહી ગયા જો આવતા નથી. મારું નામ લખાઈ લે. હાલો તમે મને લવ કરો ને બધું એમ કા નથી મને લવ કરતા. મારું નામ લખાવવું જ પડશે. તો હું સાચવી નહીં તમને મારું નામ નહીં લખાવો તો પૈસા હું આપી દઈ. ભાઈ લખી દો, અહીંયા લઈ આવો તમારું મશીન. રેણુકા લખી દો. એ ભાઈ દાંત કાઢે. રસ હું તમને 2 ગ્લાસ પીવડાવી, ડબલ ડોઝ. મારું નામ લખાવી લ્યો. શું થયું? બીપી લો. તેજુમાન બીપી લો થઈ ગઈ હે. નહીં નામ તો હું તમને લખાવીને જ અહીંથી ઊભા કરાવીશ. હો ખાલી આર લખાવી લ્યો મારો. તો કાંઈ નહીં હાલો. દાદી ના પાડે છે, આપણે અહીં નાસ્તો લઈ લઈએ. હાલો દાદી. નહીં તમે અહીંયા આવો. દેજો એક ઓલું ટ્રાયેંગલ આપી દો અને આ પૂરી આપી દો અને આ મને આપી દો ટોસ. અને નાન ખટાઈ આપી દેજો, 2 મિક્સમાં આપી દેજો. ચલો આપણું લેવાઈ ગયું છે, બસ એટલું જ લેવાનું છે. 3 વસ્તુ આપણે લઈ લીધી છે. 50 સિક્કો આપ્યો. 50 ચલો હાલો નામ લખાઈ ગયો મારું. તો કાંઈ નહીં. તો હવે જો તમને હવે હું નહીં તમને હાચવી જ નહીં. નથી લેવી કીટા. આપણે તેજુમાન કીટા થઈ ગયા. તરબૂચ ઘરે પડ્યું. વાંધો નહીં હાલો. તો હવે હું તમને રસ પીવડાવી દઉં મસ્ત હે ને. દામ તો ના લખાયું મારું, કઈ વાંધો નહીં. જો હવે ધીરે ધીરે બધું આવે છે ને. ગોલાય અહીંયા આ ભાઈમાં ગામમાં હતા, હવે અહીંયા આવી ગયા હે ને.
ગામમાં આટો મારીને આવ્યો. આપણે અહીંયા નથી આવતા હજી હે ને. એ વોકરે હાલે છે. આવી ગયા છે રસ પીવા. અહીં નીચે રાખી દો ભાઈ ટેબલ ઉપર. રસ આવી ગયો તેજુમાં આપણો. અને મશીન ચાલુ છે એટલે મશીનનો અવાજ આવે હે ને. એને શું કહેવાય? એને શું કહેવાય? શેરડીનો રસ નીકળે એને મશીન. યો શેરડીનો રસ નીકળે મશીનનું નામ શું હોય નથી ખબર. હાલો લઈ લો ગ્લાસ લ્યો. નાખવો આ મસાલો નાખો. રસ પીને જો બહાર નીકળ્યા ના કઈક નવું ફ્રૂટ દેખાનું. શું કહેવાય એને? હે ડુંગરના ટીમરો આવી ગયા. ટીમરા કેવું હોય તેજુમાં? ઈ હે મીઠાઈ ચૂડાવે. કેવું હોય? મીઠા હોય જીરા. એટલે કયા ફ્રૂટ જેવો ટેસ્ટ હોય? કેમ ખવાય આને? આખું ખાવાનું હોય કે તો? એટલે છાલ તો ખાવાની હોય ને તો અંદરનું ખાવાનું હોય. અચ્છા ચલો તમે લ્યો જોઈએ, ખોલો જોઈએ. લેવું તો ખોરી પણ પહેલી વાર આપણે જોયું છે. તારા કેસેટમાં હું બેસવા આવતી. ઓ માય ગોડ. હવે આનું શું ખાવાનું હવે હોય? ખાલી આ સગડી નથી ગરમ થઈ જાય. અચ્છા આ અંદરનું છે. ના હોય તો લઈ નવી ચીજ છે. આ અંદરનું ખાવાનું હોય. તો અંદરનું છે ખાવાનું છે. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ કે કેવું હોય. સારું લાગશે તો લેવું. ના ગળવા દે. ચીકુ ટાઈપ છે. ચીકુ જેવું. મને બહુ ખાતા. હવે તમારે ભાગમાં નથી. અને આનું શું છે જાંબુનું? શું 50-800? ચલો લઈ લઈએ થોડું 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 હે ને. આ ટ્રાય કરવા લઈ લઈએ. આ લઈ લે ને જાંબુ તો ચાર આપણે આ શું કહેવાય આને? ટીમરા. ઓકે ટીમરા લીધા છે. ટીમરા કે ટીમરું? ટીમરું. ઓકે ચલો. હે આ બધું 50નું જોયા છે હો. તો શાકભાજી લઈને આવી ગયા છે અને અમારા રસ્તામાં જજી તો હું હતી તો વરેન્દ્રનો ફોન આવ્યો કે મમ્મા લક્ષ્મી ઉઠી ગયો રડે છે તો ફટાફટ આવી જાવ હે ને. તો ઘરે આવી તો વરેન્દ્રએ લક્ષ્મી જોવા ના દીધું હે ને. રમતા હતા બી. આવીને જાંબુ ખાધા. અલગ કલરના લાગ્યા ને જાંબુ હે ને લક્ષુને. તો મજા આવી ગઈ. કાં તો અલગ કલર હે કઈક પિંક પિંક. કેવો ખાતો હતો. બાકી વ્હાઈટ કલર ના જોઈએ ને એટલે વ્હાઈટ અને ગ્રીન ના. એટલે આમ નવીન ફ્રૂટ લાગ્યું ને એને તો એને ખાધું. અને ટીમરું લઈ આવ્યા હતા તો ટીમરું વૃંદુન ના ભાવ્યું. કા લક્ષુને ના ભાવ્યું. તુરું તુરું હતું. હા આમ થોડુંક આમ પણ આમ ચીકુ જેવું લાગતું હતું ને. ધરે ચીકુ જેવું. હા. શાકભાજી લઈ આવ્યા છે. મસ્ત તાજું હતું આ વખતે તો. બાકી તો ક્યારેક સારું હોય ને ક્યારેક એવું પછી હોય હાલે. કા વૃંદુ? ક્યારેક પછી એમ જ ધક્કો થાય. પણ આજે તો સરસ હતું શાકભાજી. મસ્ત ફ્રેશ ફ્રેશ. જો ગુવાર જેતપુરના ગુવાર છે. જેતપુરના. તમને કેમ ખબર? એ ભાઈ કહેતા હતા એ કે જેતપુરનું શાકભાજી છે એમ. એટલે શાકભાજી લઈ આવ્યા અને હવે શાકભાજીને ધોઈએ છીએ આપણે. લક્ષુભાઈ બહાર બેઠા બેઠા તરબૂચ ખાય છે. લક્ષુભાઈ નહોતો, અમે તો ક્યારે ના આવી ગયા પણ લક્ષુભાઈ વિડીયો નહોતો લેવા દેતો. હા. એટલે હવે એને તરબૂચ આપ્યું તો તરબૂચ બેઠો બેઠો ખાઈ. ત્યાં દાદુ બેઠા ને પાછું. અને જો એક ટીમરું બહાર રહી ગયું. બીજા ફ્રીજમાં રાખી દીધા. કા મસ્ત હોય ભાવે એને. અને આ જંગલમાં જ થાય પાછા.
આની લગભગ તો કંઈ ખેતી થતી નથી, જંગલમાં જ્યાં થાય છે એટલે જંગલમાંથી એ લોકો વીણીને વેચે છે. 50ના 250 200 રૂપિયાના કિલો. એટલે મેં તો ટેસ્ટ કરવા માટે જ થોડાક લીધા હતા, પણ સરસ, મને તો ભાવ્યા. બહુ ના ભાવે, આમ 1-2 ભાવે એમ. અને ટેસ્ટ એકદમ ચીકુ જેવો જ હોય છે. થોડોક અલગ હોય. આ તું જો ફ્રીજમાં રાખતા ભૂલી ગઈ કે આ લપસું ખાતો તો ઈ હે કાં. હા. અને જો કોબી 10નો એક દડો. દરો બોલ. ચાકુ કેમ અંદર રાખી દીધું, કઈ વાંધો નહીં, પછી કરી લઈશ. આ ઉપરનું કાઢવું હોય ને. તો જો શાકભાજી બધું ધોવાઈ ગયું ને, હજી જો ચીભરા તો બાકી છે. ઓ માય ગોડ, મને મોઢામાં ઉડ્યા છાંટા. શાકભાજી આપણું ધોવાઈ ગયું છે ને, આ ફક્ત શાકભાજી ધોવા માટે જ આ ટોપલી લીધી છે આપણે. મેથી છે, મેથી હમણાં પાણી સુકાઈ જાય મેથી માટે, પછી આપણે દાદીને દઈ દઈએ, દાદી સુધારી દઈએ. પછી મેથીનું કંઈક બનાવશું, કારણ કે અત્યારે ભાજી તો એટલી ટેસ્ટફુલ નથી બનતી, મેથીની સિઝન રહી ગઈ છે ને એટલે જોઈએ શું બનાવીએ. થેપલા હમણાં ઘણા ટાઈમથી બનાવ્યા નથી, ભજીયાને ઘણો ટાઈમ થઈ ગયો, તો શું ખાવું. રીંદુ પાછળથી આમ કરે, વાંધો નહીં. તો શાકભાજી આપણું ધોવાઈ ગયું, પણ અહીંયા આપણે રાખવી નથી દર વખતેની જેમ ટોપલી, કારણ કે દડો કોકની માથે પડશે ને તો કોકનો ટકો ફૂટી જાય, એટલે આપણે માં રાખી દઈએ. ચલો ચલો. તો આજે રીલ શૂટ કરવાની છે, કરી લઈએ ને મળશું પાછા કાલે નવા વ્લોગમાં. શું કેવું તેજુમાં, હે ને? કરી દો બધાને બાય બાય બાય. આવજો. કાલે મળશું પાછા નવા વ્લોગમાં. મળશું નવા વ્લોગમાં. બાય બાય.